चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ભાગવતજી શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. અત્યારે આપણે ત્રીજો સ્કંદ સર્ગ લીલા જોઈ રહ્યા છીએ. આ સ્કંદમાં 10 પ્રકરણો અને 33 અધ્યાય છે. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. આ સર્ગ લૌકિક અને અલૌકિક એવા બે પ્રકારનો છે. અલૌકિક સર્ગમાં 33 દેવોને ઉત્પન્ન કરવામાં આવ્યા છે જે યજ્ઞ કરાવે છે, અને લૌકિક સર્ગમાં 28 તત્વો, 4 પ્રકારના પ્રાણીના બીજ અને કાલ એમ 33 પ્રકારની સૃષ્ટિ છે. આ સર્ગ એ ભગવાને પોતાનો ઈચ્છેલો એટલે કે લૌકિક અલૌકિક ભેદવાળો, અસાધારણ ગુણવાળો એટલે કે સર્વ પદાર્થ ભગવત રૂપવાળો અને પોતાને ઉપયોગી થાય એવો એટલે કે મોક્ષ વગેરે ફળવાળો છે. આ સર્ગમાં 1 થી 19 સુધીના અધ્યાયમાં ભગવાને કરેલો સર્ગ કહ્યો, અને હવે ભગવાન એટલે કે હવે 20 થી 33 સુધીમાં ભગવાન માટે કરવામાં આવેલા સર્ગનું વર્ણન છે. જેમાં 20મા અધ્યાયમાં આપણે જોયું કે બ્રહ્માજીથી અનેક પ્રકારની સૃષ્ટિ થઈ અને મનુ થયા એનું વર્ણન, અને હવે મુક્તિ પ્રકરણના 21મા અધ્યાયમાં મનુ શત્રુપા સાથે દેવહૂતિને લઈ અને કરદમના આશ્રમમાં આવ્યા. તો હવે એ અધ્યાયમાં અત્યાર સુધીના 1 થી 8 સુધીના શ્લોકનો વિષય જોઈએ. તો પહેલા શ્લોકમાં અહીંયા વિદુરજી પૂછી રહ્યા છે કે સ્વયંભૂ મનુએ ઘણી પ્રશંસા પામેલો વંશ અને મૈથુનની પ્રજાઓની વૃદ્ધિ થઈ તે કહો. એટલે કે અહીંયાથી 1 થી 5 શ્લોક સુધીમાં મનુના વંશ વિશે વિદુરજી પ્રશ્ન પૂછે છે, જેમાં મનુના પુત્રો પ્રિયવત અને ઉતાનપાદની વાતને પૂછી રહ્યા છે. પછી દેવહૂતિ સંબંધી 2 શ્લોકો છે, અને પછી એમની 5મા શ્લોકમાં બાકીની 2 કન્યા એટલે કે આકૃતિ અને પ્રસૂતિ માટે પ્રશ્ન પૂછે છે. પછી 6ઠ્ઠા શ્લોકમાં બ્રહ્માજીની આજ્ઞા થઈ તેથી કરદમ મુનિએ 10,000 વર્ષ સુધી સરસ્વતીના તીરે તપ કર્યું એનો વિષય છે. પછી 7મા શ્લોકમાં તપથી ભગવાન પ્રસન્ન થતા નથી તેથી કરદમજીએ ભક્તિથી એમનું ભગવાનનું ભજન કર્યું છે. અને પછી 8મા શ્લોકમાં કરદમજીને ભગવાનનો સાક્ષાત્કાર થયો તેથી ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થયા. તો ભગવાને ત્યાં તેમને શબ્દ બ્રહ્મરૂપ દેહ ધારણ કરીને એમને દર્શન આપ્યા છે. તો 1 થી 8 શ્લોકનો આ વિષય થયો. જે હવે 9મો શ્લોકથી મારો ક્રમ છે, તો એનું 9 થી 9, 10 ને 11 છે, તો એનું પારાયણ કરું છું. કે તેણે રજરહિત સૂર્યના જેવી પ્રભાવાળા, શ્વેત દિવસના અને રાત્રિના કમલની માલાવાળા, સ્નેહવાળા, શ્યામ કેશના સમૂહોથી વીંટાયેલા મુખ કમલવાળા, શ્વેત વસ્ત્રવાળા તેમને જોઈને દંડવત પ્રણામ કર્યા એવો શ્લોક 12 સાથે સંબંધ છે. 12માં ભગવાનનો એમને નમન કર્યું છે. તો કેવા ભગવાનને કર્યું, તો એનું અહીંયા એવી રીતે અહીંયા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા અહીંયા આ 3 શ્લોક આવી રહ્યા છે. પછી 10મા શ્લોકમાં છે મુકુટવાળા, કુંડલોવાળા, શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા, શ્વેત રાત્રિ કમલ રૂપ ક્રીડનક એટલે કે રમકડાવાળા, મનનો સ્પર્શ કરતા સ્મિત અને દ્રષ્ટિવાળા જોઈને દંડવત પ્રણામ કર્યા. પછી 11મો શ્લોક છે
ગરુડના ખભાના પ્રદેશ ઉપર ચરણ કમલ સ્થાપન કરેલા, આકાશમાં ઉભેલા, છાતી ઉપર લક્ષ્મીવાળા અને ગરદન ઉપર કૌસ્તુભવાળા જોઈને દંડવત પ્રણામ કર્યા. એવું 3 શ્લોકનો 12મા શ્લોક સાથે સંબંધ છે. હવે આપણે 9મો શ્લોક 233ના પેજ ઉપર જોઈએ. એ પ્રમાણે દર્શન કરેલા ભગવાનના સ્વરૂપનું નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી વર્ણન કરે છે. સતમ વિરજ અકાર્ભમ શીતપદ્મ ઉત્પલમ સ્ત્રજમ સ્નિગ્ધ નીલ અલક વ્રાત વક્ર અબજમ વિરજ અંબરમ. તેણે રજ રહિત સૂર્યના જેવી પ્રભાવાળા, શ્વેત દિવસના અને રાત્રિની કમલની માલાવાળા, સ્નેહવાળા, શ્યામ કેશના સમૂહોથી વીંટાયેલા મુખકમલવાળા, શ્વેત વસ્ત્રવાળા તેમને જોઈને દંડવત પ્રણામ કર્યા. સુબોધિનીજી, આરંભમાં સ્વરૂપ અને આભરણોને યોગ્ય વિશેષણોથી સ્વરૂપનું વર્ણન કરે છે. સહ એટલે કે તે એટલે કે કર્દમે, તમ પ્રસિદ્ધ તેમને જોઈને એટલે કે ભગવાનને જોઈને, હર્ષ પામી દંડવત પ્રણામ કર્યા. એવો શ્લોક 12 સાથે સંબંધ છે. હવે કારિકા છે. સૃષ્ટિ અર્થમ પુરુષાર્થમ અર્થમ ચતુર્દશવિદો હરિઃ સૃષ્ટિ ચ વિવિધા તસ્માદ તો દાભ્યામ તુ પંચધા. સૃષ્ટિ માટે 10 અને પુરુષાર્થ માટે 4 હરિ 14 પ્રકારના થયા. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અને તેનાથી સૃષ્ટિ 2 પ્રકારની છે, તેથી 2 શ્લોકોથી 5 પ્રકારના કહ્યા છે. એમાં હરિ 14 પ્રકારના થયા એટલે કે સૃષ્ટિ માટે 10 અને પુરુષાર્થ માટે 4, તો એમ કરીને 14 પ્રકારના થયા. તો એની પેલી ફૂટનોટ છે કે ભગવાનના 14 વિશેષણો કહેવાનું તાત્પર્ય આ વાક્યથી કહેલું છે. અને તેનાથી સૃષ્ટિ 2 પ્રકારની છે એટલે એમાં બીજી ફૂટનોટ છે. તેનાથી એટલે કર્દમથી સ્ત્રી અને પુરુષના ભેદથી અથવા ગુણવાળી અને નિર્ગુણના ભેદથી 2 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. એમાં જે સૃષ્ટિ 2 પ્રકારની થઈ એમાં સ્ત્રી ને પુરુષના ભેદથી એટલે કર્દમથી અને એના પત્ની દેવહૂતિથી, અને એક ગુણવાળી અને નિર્ગુણના ભેદથી, એમ 2 પ્રકારની થઈ. અને આ 2 શ્લોકોથી 5 પ્રકારના હરિનું વર્ણન છે. તો એનું અહીંયા વાત કરી રહ્યા છે કે આ ત્રીજી ફૂટનોટ આ અને 10માં એ 2 શ્લોકમાં 5 વિશેષણો કહેલા છે. એટલે 9માં અને 10માં બંને શ્લોકમાં ભગવાનના 5 વિશેષણોનું વર્ણન છે. પછી છે 6ઠ્ઠી ફૂટનોટ. દશાપત્યાની તસ્માદ્ધિ એક એવ પુમાન યતઃ સર્ગે ચ દોષ વ્યાવૃત્તિઃ પુરુષાર્થે ચ સ્વયં શુક્લો હરિઃ પ્રાદુરાશિત આદ્યા નવ હિતાઃ શતામ. એક ક્ષણ. આમાં જે કારિકામાં ફૂટનોટ છે તેનાથી સૃષ્ટિ 2 પ્રકારની, એના ઉપર 2 નંબર આપ્યા છે, પરંતુ એમાં 2 ફૂટનોટ છે પાછી એકમાં છે. એટલે તેનાથીનો અર્થ કર્દમથી અને 2 પ્રકારની સૃષ્ટિ એનો મતલબ સગુણ નિર્ગુણ અથવા તો સ્ત્રી અને પુરુષના ભેદથી 2 પ્રકારની. હા જી. એટલે કર્દમથી આ 2 રીતે સૃષ્ટિ થઈ એવું સમજવાનું ને છે. એટલે મૂળ કારિકામાં તેનાથી જે શબ્દ છે એ તેનાથીનો મતલબ કર્દમથી સમજવાનો,
અને બે પ્રકારની સૃષ્ટિનો મતલબ યા તો સગુણ નિર્ગુણ અથવા તો સ્ત્રી અને પુરુષના ભેદની બે સૃષ્ટિ. હા, હવે આગળ. તેથી 10 સંતાન થયા, એક જ પુરુષ પુત્ર થયો. એટલે એમાં ચોથી ફૂટનોટ છે કે બીજા સાંખ્યમાં ઘણા પુરુષો હોવાનું કહેલ છે તેમ અહીં નથી, કારણ કે સૃષ્ટિમાં દોષ દૂર કરવાના અને પુરુષાર્થમાં તેજસ્વી હરિ પોતે પ્રકટ થયા. પહેલી 9 કન્યાઓ સત્પુરુષોનું હિત કરનારી છે. એમાં 5મી ફૂટનોટ છે, સત્પુરુષોનું હિત કરનારી એટલે સમાન સૃષ્ટિ કરનારી. તેથી સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી બીજા સાંખ્યોથી ભેદ કહેલો છે એવો ભાવાર્થ છે. એટલે અહીંયા જે ચોથી ફૂટનોટ આવી ને કે તેથી 10 સંતાન થયા એટલે કે કરદમથી અને એક જ પુરુષ પુત્ર થયો. એટલે એમાં જે કહ્યું છે કે બીજા સાંખ્યમાં ઘણા પુરુષો હોવાનું કહેલ છે તેમ અહીં નથી. એટલે કે બીજા જે સાંખ્ય શાસ્ત્ર છે એમાં એકથી વધારે પુરુષોની વાત કરવામાં આવી છે, પણ અહીંયા એવી રીતે નથી. અહીંયા એક જ પુત્રથી વાત કરવામાં આવી છે, અને એક જ પુરુષથી વાત કરવામાં આવી છે. અને જે અહીંયા 9 કન્યાઓ જે સત્પુરુષોનું હિત કરનારી છે એનાથી એવું કહ્યું છે કે સમાન સૃષ્ટિ કરનારી, એટલે કે સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી બીજા સાંખ્યોથી ભેદ કરેલો છે. એટલે બીજા સાંખ્યોમાં એકથી વધારે પુરુષ પણ કહેવામાં આવ્યા છે ને એકથી વધારે સ્ત્રી પણ કહેવામાં, એટલે ત્યાં પુરુષો વધારે કહેવામાં આવ્યા છે ને સ્ત્રી જે છે એક જ કહેવામાં આવી છે. અને અહીંયા સત્પુરુષોનો હિત કરનારાથી 9 કન્યાને અહીંયા જે કહ્યું છે તો અહીંયા કંઈક પ્રકાર થોડો અલગ છે. એમ બીજા સાંખ્ય શાસ્ત્રથી અહીંયાનો પ્રકાર થોડો અલગ છે. અને આ જે સત્પુરુષોનું હિત કરનારી જે 9 કન્યાઓ જે છે એ શક્તિરૂપા પણ છે, અને આગળ જઈને એમની કથા પણ આવે છે કે જે ઋષિને પરણી છે તો એમનું પણ પછી કેવી રીતે કલ્યાણ છે, તો એ બધી વાત પછી આગળ આવી રહી છે. હવે એનો શ્લોકાર્થ છે શ્લોકનો. આરંભમાં દોષ ન હોવાનું રજરહિત વિશેષણથી કહે છે. રજોગુણ કે રાગ એટલે કે આસક્તિ અને મલિનતા નથી એવો અર્થ છે. એટલે કે અહીંયા વિરજમથી જે રજરહિત કહ્યું તો એનાથી પ્રભુમાં રાગ, આસક્તિ કે મલિનતા એવું કંઈ પણ નથી એવા પ્રભુ છે. પછી કે છે કે અજ્ઞાનરૂપ બીજું વિશેષણ છે, એમાં કહે છે કે અજ્ઞાનરૂપ અંધકાર અને જળપણું નથી એમ જણાવવા સૂર્યના જેવી પ્રભાવાળા વિશેષણ કહેલું છે, કારણ કે સૂર્ય દેવતાઓનો સમૂહ અને નારાયણ છે. સૂર્યના જેવી જ પ્રભા છે જેમની તેવા ભગવાનને જોઈને દંડવત પ્રણામ કર્યા. એટલે હવે અહીંયા બીજું વિશેષણ જે છે એ અકારભમથી લીધું છે કે સૂર્યના જેવી પ્રભાવાળા, એટલે કે પ્રભુમાં અજ્ઞાનરૂપ અંધકાર પણ નથી અને જડતા પણ નથી. કેમ કે સૂર્ય જે છે અહીંયા સૂર્યના જેવી પ્રભાવાળા કયું છે એ વિશેષણથી જે આપે આગળની વખતે એવી રીતે સમજાવ્યું હતું કે અર્ક શબ્દથી શું લીધું છે કે જે સૂર્ય જે છે એ 12 પ્રકારના, એટલે આદિત્ય સૂર્ય એટલે આદિત્ય, અને આદિત્યને એ 12 પ્રકારના છે. તો એને અહીંયા એવી રીતે મંડલાત્મકની દ્રષ્ટિથી અહીંયા એને લીધું છે અર્કથી, એવું અહીંયા આપે ત્યાં સમજાવ્યું હતું જે. અને નારાયણ જે છે એટલે કે જ્યાં નરનું અયન થાય છે એવા જે નરનું ઘર છે તેવા એ નારાયણ. એમ તો સૂર્ય દેવતાઓનો સમૂહ અને નારાયણ છે, તો અહીંયા એ નારાયણ રૂપ જેવી એમની, એટલે નારાયણની જે પ્રભા છે સૂર્ય જેવી, તો એ અહીંયા પ્રભુનું એવી રીતનું અહીંયા વર્ણન લીધું છે ને એને એવી રીતે કેવા એમની સાથે સરખામણી કરી છે.
તો એવા ભગવાનને જોઈને દંડવત પ્રણામ કર્યા. પછી ત્રીજું વિશેષણ છે શ્વેત દિવસના કમલો અને રાત્રિના કમલો તેઓની બનેલી માલા છે જેમની તેવા એમ દિવસે અને રાત્રે ખીલતા વર્ગના સમૂહવાળા ભગવાન કહેલા છે. એટલે એને અહીંયા શીત પદ્મ ને ઉત્પલ સ્ત્રજમ એનાથી અહીંયા કહી રહ્યા છે કે શ્વેત દિવસના કમલો અને રાત્રિના કમલોથી પ્રભુએ જે કમલો છે એની જે માલા છે એ ધારણ કરી છે, તો એવા ભગવાન છે. પછી ચોથું વિશેષણ છે સ્નેહવાળા અને શ્યામ જે કેશોના સમૂહો તેમનાથી વીંટાયેલું છે મુખ કમલ જેમનું આ વિશેષણથી સર્વ સુખો સાથે ભક્તિ તેમનામાં ઝળકી રહેલી એટલે કે કહેલી છે, અને સુખ આ લોકનું અને પરલોકનું હોવાથી કેશોના બે વિશેષણો કહેલા છે. એમાં છઠ્ઠી ફૂટનોટ છે કે સ્નેહવાળા વિશેષણથી વયરૂપ આ લોકનું સુખ કહેલું છે, અને નીલ એટલે નિકૃષ્ટા હલકી છે, ઈલા એટલે કે ભૂમિ જેનાથી એ વ્યુત્પત્તિ પ્રમાણે પરલોકનું સુખ કહેલું છે એવો ભાવ જણાવવા બે વિશેષણો કહેલા છે. એટલે સ્નેહવાળા એટલે સ્નેહ અને અબજમ. તો એનાથી ભગવાનનું વિશેષણ થી એવું કહેવા માંગે છે કે ભગવાનનું આ જે મુખારવિંદ છે એમાં સર્વ સુખો સાથે ભક્તિ દેખાઈ રહી છે, અને એ જે સુખ છે એ કેવું છે તો કે આ લોકનું અને પરલોકનું પ્રાપ્તિ કરાવે ને એવું દર્શન છે એને અહીંયા કે છે. પછી કે છે કે વિરજમ એટલે કે શ્વેત છે વસ્ત્ર જેમનું તેવા, કારણ કે શુદ્ધ જ વેદના ભાગો તેમણે સ્વીકારેલા. આ વિશેષણથી પૂરેપૂરી જ્ઞાન શક્તિ કહી. એ રીતે આ શ્લોકથી દોષ ન હોવાનું અને 3 પ્રકારના ગુણો હોવાનું કહ્યું. એમાં 7મી ફૂટનોટ છે દોષ ન હોવાનું એટલે કે 5 પૈકી પહેલા અને 5મા વિશેષણોથી દોષ ન હોવાનું કહેલું છે, અને બાકીના 3 વિશેષણોથી ગુણો કહેલા છે. એટલે અહીંયા વિરજમ શબ્દથી ભગવાનનું જે વસ્ત્ર જે છે એ શ્વેત છે, અને એનાથી એમ કહી રહ્યા છે કે એમને શુદ્ધ જ વેદના ભાગો એમણે સ્વીકારેલા, એટલે કે ભગવાનનું આ સ્વરૂપ પૂર્ણ જ્ઞાન રૂપી એટલે શક્તિમાન છે એવું અહીંયા સમજાઈ રહ્યું છે. જે અને અહીંયા પહેલા એટલે આ ફૂટનોટમાં જે બતાવ્યું કે 5 પૈકી પહેલા અને 5મા વિશેષણોથી દોષ ન હોવાનું, એટલે કે રજરહિત અને વિરજમથી દોષ નથી એમ, એટલે કે રજરહિત વિશેષણથી તો કીધું જ છે કે એમનામાં દોષ નથી, એટલે રાગ આસક્તિ મલિનતા નથી. અને અહીંયા શ્વેત વસ્ત્ર જે ધારણ કર્યા છે તો એ બંને વિશેષણથી દોષ નથી એમ કહ્યું, અને બાકીના 3 વિશેષણોથી ભગવાનના ગુણો કયા છે એમાં સૂર્યના જેવી પ્રભાવાળા કયા, અને જે કમલની માલા એમને ધારણ કરી છે એવા કયા, અને સ્નેહવાળા અને શ્યામ જે કેશોના સમૂહથી જે વીંટાયેલું છે મુખ કમલ, તો એ રીતથી એ 3 વિશેષણોથી પ્રભુના ગુણો કયા. તો જે આ શ્લોક અહીંયા પૂરો થયો છે. એક મિનિટ. હા છે અહીંયા જે કારિકા 5 ની નીચે લખ્યું ને સૃષ્ટિ માટે 10 અને પુરુષાર્થ માટે 4, તો 10 કેવી રીતે એ સમજ ન પડી. કરો સમાધાન. એટલે અહીંયા શું કે છે કે ભગવાનના 14 વિશેષણો કહેવાનું, અહીંયા ભગવાને જે દર્શન આપ્યા છે ને, તો અહીંયા હવે જે સૃષ્ટિ થવાની છે તો હવે જે અહીંયા પ્રભુએ કરદમજીને દર્શન આપ્યા છે, તો ભગવાનના જે આવા દર્શન છે ને એનું અહીંયા મહાત્મ્ય છે એમ.
ખાસ તો અહીંયા જે અત્યારે કપિલજીને કરદમજીને જે દર્શન થયા છે ને, તો એમને આવા ગુણો ધારણ કરેલા ભગવાનનું મહાત્મ્ય અહીંયા દેખવામાં આવે છે. એટલે 14 પ્રકારના વિશેષણથી આ સંખ્યાની સંગતિ જ હોય તો પણ પુરુષાર્થ આપણે સમજી શકીએ 4 પુરુષાર્થ છે. એવી રીતે સૃષ્ટિ માટે બી કઈ 10 નું કોમ્બિનેશન વિચારવું જોઈએ, એટલે આપણે 9 વિધ સમજીએ છીએ ગુણોની ને 10મી નિર્ગુણ, એવી રીતે કઈ આ સૃષ્ટિ માટે 10 નો વિચાર કર્યો છે એવું હું પૂછું છું. આપ कौन जे हाँ, और कोઈને આ સંબંધમાં કહેવું હોય તો. પ્રણામ છે. તો આગળ આવી જ રહ્યું છે કારિકામાં. 12મા શ્લોકની જે કારિકા છે ને એમાં એ બધાની સંગતિ બતાવેલી છે. એમ જે કોનો છે શ્લોક એ પ્રીતિબેનનો છે. હજી જોડાયા નથી, વાંધો નહીં. એટલે આપ જે છે 237ના પેજ પરની વાત કરો છો, 9-10 ની કારિકા જે છે એ અહીંયા લખ્યું જ છે ને, સૃષ્ટિને માટે ગુણોના પ્રકારથી 9 પ્રકારે વર્ણન કરે. એ બધું છે ગુણોના. તો થઈ ગયું મારું. એ સિવાય બીજું કઈ હોય તો હજી પૂરા અધ્યાયનું અનુસંધાન નથી. જણાવો જેમને ખબર. દંડોત પ્રણામ જે આ કહ્યું ને છેલ્લી લાઈનમાં 9માં કે 4 આ 2 દોષો ન હોવાનું, એટલે પહેલું અને 5મું જે કહ્યું રજ રહિત અને વિરજ, એનાથી એમાં દોષ ન હતા એવું. અને આમાં કહ્યું કે પ્રભાવાળા, કમલની માળાવાળા અને સ્નેહવાળા. તો સ્નેહવાળામાં તો ખ્યાલ આવી ગયો કે ગુણ છે, તો પ્રભામાં બી સમજમાં આવે. પણ આ કઈ રીતના, એટલે ગુણોનો સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર દોષવાળો પણ ન હોય એ પણ એક ગુણ છે જ ને. તો અહીંયા શું એવો ડિફરન્સિએશન હોઈ શકે છે? પ્રણામ. હા, બરોબર. અહીંયા તો પ્રભુના રૂપ, એટલે પ્રભુને જે દર્શન, અહીંયા પ્રભુનું જે સ્વરૂપનું દર્શન છે, તો પ્રભુના આ સ્વરૂપના દર્શનનું મહાત્મ્ય જ અહીંયા તો બતાવી રહ્યા છે. બીજું કઈ અહીંયા વિશેષ મને કઈ સમજાતું નથી. જે આવી રીતના જ લેવાનું કે શું, મતલબ થોડોક એવો ડાઉટ તો ના કહેવાય, પણ એક ઇન્ક્વિઝિટિવનેસ છે એવી. રજે રહિત વિરજમ અને શ્વેત વસ્ત્રવાળા, ત્યાં પણ વિરજાંબરમ. આ 2 વિશેષણો છે એ દોષાભાવ જણાવનારા છે. એટલે બાકીના જે 3 છે એ ગુણાધાયક છે. તો એ તો જે શબ્દ પ્રયોગ છે એનાથી સ્પષ્ટ થઈ રહ્યો છે ને. રજ રહિત, એ જ રીતે રજ રહિત અંબર, તો દોષાભાવતા એમાં બતાવી રહ્યા છે. અને પ્રભા, કમલની માલા અને સ્નિગ્ધ શ્યામ કેશથી વીંટાયેલા મુખ કમલ વાળા હોવું, તો એ એમના અંદર ગુણ બતાવી રહ્યા છે. એટલે એનું ક્લાસિફિકેશન બતાવ્યું છે. 2 થી આમ છે, 3 થી આમ છે. જી, એટલે એ રીતનું કે કોઈનું વિશેષણ આપણે આપવું હોય તો આ રીતના એક પ્રકાર પણ કયો કે એની અંદર દોષ શું નથી તે દર્શાવવા એક, અને એની અંદર તે વિશેષતા શું છે તે એ રીતના કોઈની પણ ગુણની કે એવી ચર્ચા થઈ શકે. ઇન ધ સેન્સ પ્રભુમાં તો આ છે જ, પણ આવો કંઈક સંદર્ભ અને આગળ પણ આવશે એ પ્રમાણે. બરાબર ને? જે
એટલે જી, આગળ જી, પણ એના અહીંયા એવું અભિલષિત છે કે નહીં એ તો વિષય આવશે તો જ ખબર પડશે. અન્યથા અહીંયા આ 5માં 2 વિશેષણો દોષાભાવ સૂચક છે, 3 વિશેષણો ગુણ સૂચક છે. જી, જી, જી. અને આ જે અહીંયા કહ્યું સૃષ્ટિ માટે 10 છે, તો એનો આપણે જે અત્યાર સુધી જે 10 પ્રકરણની વાત છે ઓવરઓલ, એ અથવા તો જે બધી પ્રકારની સૃષ્ટિઓ પેદા થઈ, જે આમ આપે કહ્યું કે 9, તો આવી રીતના અલગ અલગ અન્ડરસ્ટેન્ડિંગ થી પણ 10 ની કોમ્બિનેશન થઈ શકે ને? જે એ આગળ આવી જ રહ્યું છે 9મી કારિકા. એ જી, જી, જોયા પછી આપણે વિચાર કરીએ. જી. પ્રણામ છે. અહીં એક મિનિટ નીલમભાઈ, અહીંયા જે 5મી ફૂટનોટ આવી ને, એક એ ન સમજાયું, અને એ બીજું આ જે 5માં આવ્યું ને કે કારણ કે શુદ્ધ જ વેદના ભાગો તેમણે સ્વીકારેલા, તો શુદ્ધ જ વેદ એટલે શું સમજવાનું? આ 2 વસ્તુ નહીં સમજાય. પ્રણામ છે. જે શુદ્ધ વેદ વાળો મારો પણ પ્રશ્ન હતો. જે પ્રણામ પછી બીજો. હા, કરો સમાધાન. એટલે જે મને એવું સમજાય છે કે આગળ આપણને ક્રિયાશક્તિનું તો વર્ણન આવી ગયું. હવે અહીંયા જે દર્શન થાય છે એટલે આપણને વરાહરૂપથી એ પાર્ટ તો આપણે કરી લીધું. હવે અહીંયા જે આવશે કપિલ મુનિથી જે ભગવાનનું અવતાર છે, તો હવે અહીંયા દર્શન જે થાય છે, તો હવે અહીંયા પૂર્ણ જ્ઞાન શક્તિ કહેવાની છે એમ. તો એ રીતથી એમને અહીંયા મને સમજાય છે જે આ સ્વરૂપના દર્શન. શુદ્ધ વેદ ભાગ એટલે એ જ પૂછું છું કે શુદ્ધ જ વેદના ભાગો એટલે શું? એ મને નહીં ખબર પડી. નીતાબેન. એટલે મને તો અહીંયા ભગવાનનું જે સ્વરૂપનું મેં જે રીતે જોયું હતું ને, એમાં મને અહીંયા એવી જ રીતે અહીંયા સમજાયું છે કે પૂર્ણ જ્ઞાન શક્તિ રૂપ પ્રભુ વિદ્યમાન છે એમ, જ્ઞાન શક્તિ સાથે. એટલું મને આમાંથી કેવું હિન્દી સુબોધિનીજીમાંથી એ શબ્દ આવી રીતે ડેફિનેશન સાથે સમજાયો હતો, તો હું એનું આવી રીતે સમજી. જે આમાં બીજું હોય તો આપ જણાવો. હા, ઓર કોઈને કંઈ કહેવું હતું? એવકારના એક અન્ય યોગ વ્યવચ્છેદક અને અયોગ વ્યવચ્છેદક બંને અર્થ થાય છે. તો યદિ શુદ્ધ એવ વેદ ભાગઃ, એમાં જો એવકાર અન્ય યોગ વ્યવચ્છેદક આપણે માનીએ તો એવી આકાંક્ષા થઈ શકે કે વેદના શુદ્ધ અને અશુદ્ધ 2 પ્રકારના ભાગ થાય, અને ભગવાને જે વસ્ત્ર ધારણ કર્યા છે એમાં વેદના શુદ્ધ ભાગને ગ્રહણ કર્યા છે. અને જો અન્ય યોગ ન માનો તો શુદ્ધ સિવાય બીજું કંઈ જ નહીં એમ. એટલે વેદની શુદ્ધતાનો અવધારણ બતાવનારું એવકાર છે, એવો એનો અર્થ થશે. વ્યાવર્તક અર્થ નહીં થાય. તો અહીંયા એ અર્થમાં જ હોય એવું લાગે છે. જી જી. એટલે વ્યાવર્તક સિવાયનો બીજો જે પાછળથી આપણે જે અર્થ. બરાબર. હા. અને જે આ 5મી જે ફૂટનોટ છે ને, એમાં જે અહીંયા કહ્યું ને કે સત્પુરુષોને હિત કરનારી એટલે સમાન સૃષ્ટિ કરનારી, એટલે આ જે દેવહૂતિજીની 9 કન્યાઓનો લગ્ન જે મરીચી વગેરે જે ઋષિઓ સાથે થયું છે, તો સમાન સૃષ્ટિ એટલે 9 પ્રકારની સૃષ્ટિ થશે, 9 ગુણો વાળી સૃષ્ટિ, એવું સમજવાનું? હવે એટલે એમાં આપણે ગયા વખતે એવું સમજાવ્યું હતું જે કે જનરલી સાંખ્યથી જે સૃષ્ટિ થાય છે ગુણોની
વિષમતાથી થાય છે એમ. પણ અહીંયા એવું તાત્પર્ય દેખાય છે કે સત્પુરુષોનું હિત કરનારી અને સમાન સૃષ્ટિ કરનારી, એટલે અહીંયા જે 9 કન્યાઓથી જે સૃષ્ટિ છે એનું તાત્પર્ય એક સરખી એટલે સમાન ગુણોથી કરનારી એમ. અહીંયા ત્યાંથી બીજા અન્ય સાંખ્યથી અહીંયા એ ભેદ છે એમ. એટલે જે ભગવદ અર્થ અહીંયા બધું હશે એવી રીતે જે કંઈક અહીંયા સમજાય છે જે સમાન હિત કરનારીથી. ને જે ઋષિઓ સાથે એ તો કહ્યું જ કે બધું ભગવદ અર્થ છે, એટલે અહીંયા ગુણોની વૈષમ્યતાથી નથી એમ. અન્ય સાંખ્યમાં ગુણોની વૈષમ્યતાથી છે એમ. એ આપણે ડિફરન્સ અહીંયા મેઇન જે સમજમાં આવે હતું. એવું સમાધાન ના છે. એટલે મને એમને જે વૈષમ્યનું કહ્યું તો પણ એવું તો છે જ નહીં કે બધી જે એમની 9 દીકરીઓ છે તો જે સાત્વિક છે, સાત્વિક ઋષિ સાથે એમનું લગ્ન થયું એવી રીતે લેવાનું, અને એટલે એમાં પછી વૈષમ્ય નથી થયું એવી રીતે સમજવાનું એમને જે કહ્યું એ પ્રમાણે. એ રીતે સમાન સૃષ્ટિ થશે. એટલે પ્રકૃતિ અને પુરુષથી જે આવે છે, જે સાંખ્ય સૃષ્ટિથી જે વાત આવે છે એ તો ગુણની વૈષમ્યતાથી થાય જ છે, એ તો છે જ. અહીંયા પણ છે, પણ એ કેવી વિકાર રૂપ નથી એમ. ભગવદ અર્થ સૃષ્ટિ થશે ને અહીંયા, એવી રીતે મને અહીંયા સમજાય છે. એટલે અન્ય સાંખ્ય શાસ્ત્રથી આગળ પણ આમાં આવે છે, યોગનું સાંખ્યનો જે અધ્યાય આવે છે ને એમાં પણ આ વાત સ્પષ્ટ કરી જ છે કે અન્ય સાંખ્યમાં પુરુષોની સંખ્યા વધારે છે, પછી ત્યાં ગુણોની વૈષમ્યતાથી સૃષ્ટિ થાય છે, એવું અહીંયા નથી એમ. અને જે પણ આજ કહ્યું હતું જે આટલું સમજાય છે, જે આપ વિશેષ અહીંયા બીજો વિષય સાથે જોડવા કરતા જે ચરિત્ર આવી રહ્યું છે એની સાથે જોડવાના અર્થમાં જ આ સમજવું જોઈએ. કન્યાઓને જેમને સાથે વિવાહ કર્યા એના સાથે આનો સંબંધ જોડવો એ વધારે ઠીક લાગે છે, કેમ કે બીજા સાથે સંખ્યાની અને એના સાથે એના અર્થની સંગતિ મળશે કે નહીં મળે એ હજી એ સ્થિતિ વિચાર કરેલો નથી. એટલે માત્ર આ એક જ મિનિટ, જે આમાં 402 પેજ નંબર છે એમાં છે ને મેં જોયું હતું ને જે તો એના આધારે મેં જરાક આ બોલી હતી કે 402 ના પેજ ઉપર 6ઠી ફૂટનોટ છે કે બીજા સાંખ્ય પ્રમાણે પુરુષો ઘણા છે, કારણ કે વ્યવસ્થાના લીધે પુરુષો ઘણા છે એવું પ્રવચનનું સૂત્ર છે. વળી બીજા પ્રમાણે ઈશ્વર પુરુષોથી જુદો છે. એટલે ત્યાં અન્ય સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે એવી રીતની વાત છે ને અહીંયા એવી રીતની વાત નથી. એટલે આપણે એવું સમજવાની જે પણ આમાં જરૂર નથી ને જે એટલે અહીંયા જે છે એના પૂરતો જ આપણને અર્થ સમજવાનો, એવું આપ કહી રહ્યા છો? જે ના, એ તો પુરુષોની વાતો નથી કહી રહ્યો. આ તો નવ કન્યા સત્પુરુષોનું હિત કરનારી છે એના ઉપર એમણે જે કહ્યું એની મેં વાત કરી છે કે સત્પુરુષોનું હિત કરનારી એટલે સમાન સૃષ્ટિ કરનારી. તેથી સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી બીજા સાંખ્યોથી ભેદ કહેલો છે એવો ભાવાર્થ છે. તો એ વાત તો બરોબર છે કે સાંખ્યની અંદર કેટલાક એવા પણ વિચાર રાખનારા છે કે પુરુષ જે છે એટલે પ્રકૃતિ તો અનેકવિધ છે પરંતુ પુરુષ એકવિધ જ છે એવું પ્રચલિત સાંખ્યનો મત છે. પણ કેટલાક સાંખ્ય સિદ્ધાંતો એવું પણ માનતા હોય છે કે પુરુષ એકથી વધુ છે, એટલે કે અસંખ્ય જીવાત્મા છે એમ કહેવાનો મતલબ. પુરુષનો મતલબ જીવ.
અન્ય સાંખ્યમાં પ્રકૃતિ પણ એક જ છે ને, જે કે અલગ અલગ છે એમાં પણ વધારે સંખ્યામાં? પ્રકૃતિ તો છે જ ને. અહીંયા આપણને કયું પ્રકૃતિની જે સમષ્ટિ છે એ એક જ છે ભલે, પરંતુ પ્રકૃતિ અને વિકૃતિ એના ભેદથી તો પ્રાકૃતતા ઘણા બધા છે જ ને. એટલે 23, 25, 28 તત્વોની જે ગણના આવે છે એ બધા પ્રાકૃત તત્વો જ તો છે. એટલે આ સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી, તો સૃષ્ટિનો પ્રકાર એટલે જે આ સાંખ્યમાં નિરીશ્વર મત છે, એટલે અસંખ્ય જીવો એ પુરુષો છે, અને અહીંયા જે કહ્યું છે સૃષ્ટિનો પ્રકાર એટલે એ સઈશ્વર સાંખ્ય છે, એટલે એક ભગવાન જ છે. એવી રીતે લેવાશે સૃષ્ટિના પ્રકારથી? અહીંયા જે બે વસ્તુ કહી ને, સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી, બીજા સાંખ્યોથી ભેદ કહેલો છે, એવી રીતે સમજાશે દીદી? એટલે હવે સૃષ્ટિના પ્રકારમાં બીજા સાંખ્યોથી ભેદ કહ્યો છે એમ. અહીંયા જે સૃષ્ટિનો પ્રકાર બતાવ્યો છે ને, એ જે અન્ય સાંખ્ય શાસ્ત્રમાં બતાવ્યો છે એનાથી સંખ્યાના રૂપમાં અને કેવા સંખ્યાથી પણ એનો ભેદ છે, અને બીજા સાંખ્યોથી પણ એનો ભેદ છે. સૃષ્ટિથી બીજા સાંખ્ય શાસ્ત્રથી અહીંયા જે બતાવશે ને એમાં ભેદ છે એમ. શેના માટે? તો કે સૃષ્ટિના પ્રકાર માટે. મને એવું સમજાય છે. એટલે એ સંખ્યાથી તો એવું સમજી શકાય કે તત્વો અહીંયા જે 28 તત્વો આપણે જે ગણીએ છીએ એ છે, અને બીજા સાંખ્ય શાસ્ત્રમાં કદાચ તત્વોની સંખ્યા અલગ અલગ હશે. પણ સૃષ્ટિના પ્રકારમાં એવી રીતે સમજાશે કે આ સઈશ્વર સાંખ્ય છે, શેશ્વર સાંખ્ય, અને જે બીજું જે સાંખ્ય છે કે જ્યાં પુરુષ અનેક જીવો છે, તો એ નિરીશ્વર સાંખ્ય છે. એવી રીતે આ બે અલગ થશે. તેથી સંખ્યાથી અને સૃષ્ટિના પ્રકારથી જે બે અલગ ભેદ કયો છે તે એવું સમજાય ને? એવું સમજવાનું છે કે અહીંયા તો એવું સમજવાનું છે કે અહીંયા જે સૃષ્ટિ કઈ છે એમાં અન્ય સાંખ્યથી ભેદ છે, એવું સમજવાનું છે ને જે અહીંયા વાક્ય. ભૂલ તો અહીંયા કરદમને જે સંતાનો થઈ છે એનું વર્ણન છે. હવે સર્ગનું પ્રકરણ છે આ તૃતીય સ્કંદ, એને કારણે એનો યદી આપણે સૃષ્ટિ સાથે સંબંધ વિચારીએ સાંખ્ય પ્રમાણેની, તો એ શું થઈ શકે એ સાથે સાથે અહીંયા કારિકાની અંદર વિચારેલો છે કે જેવી રીતે મનુથી મૈથુની સૃષ્ટિ પ્રકટ થઈ, હવે એ ક્રમથી બ્રહ્માને એની જ તો ઈચ્છા હતી, તેથી એ ક્રમ સૃષ્ટિનો આગળ વધ્યો. હવે અહીંયા જે સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે એનો કેવી રીતે વિભાજન બતાવ્યું કે દશધા એટલે નિર્ગુણ અને સગુણ ભેદથી 9 પ્રકારની સગુણ, એક નિર્ગુણ એટલે 10 એ થઈ, અને પુરુષાર્થ જે અત્યારે આ 4 અધ્યાયોનો વિસર્ગનો પેટા પ્રકરણ છે, ગઈ વખતે વિચાર્યું હતું તે. એમ કરીને અહીંયા આ 14 થઈ રહી છે સૃષ્ટિ. હવે જે કરદમથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એટલે એની જે સંતતિઓ થઈ એ સ્ત્રી અને પુરુષ અથવા તો સગુણ અથવા નિર્ગુણ ભેદથી 2 પ્રકારે થઈ છે. એમાં એક પુત્ર થયો અને બાકીની બધી કન્યાઓ થઈ. તો સાંખ્યમાં એ રીતે જ તો છે કે એક પુરુષ છે અને બાકી બધા પ્રકૃતિ છે. અન્ય પ્રકારના સાંખ્યના અન્ય જે સાંખ્યો છે એનાથી આનું વિલક્ષણતા બતાવી છે કે કોઈક બીજા જગ્યાએ એવું હશે કે જેમાં પુરુષની અધિકતા ત્યાં સ્વીકાર્ય હશે, પણ અહીંયા પુરુષ અધિક છે એ પ્રકારનો સાંખ્ય અહીંયા કપિલ દેવજી જે બતાવશે એમાં માન્ય નથી.
એ જે પુરુષનો દોષ છે એ પુરુષગત દોષના નિવારણ માટે અહીંયા ભગવાન પોતે પ્રકટ થાય છે કપિલ દેવના રૂપમાં. સરસ થઈ ગયું છે તો આ બીજી ફૂટનોટ સાથે જ એને જોડવાનું તો સરસ થયું. પ્રણામ છે. અને જે અહીંયા જે બીજી ફૂટનોટમાં કહ્યું ને એટલે કરદમથી જે સ્ત્રી ને પુરુષના ભેદથી એટલે એને આપણે બોલવું હોય તો એટલે પ્રકૃતિ ને પુરુષ થી જ કહેવાય ને જે સ્ત્રી ને પુરુષના ભેદથી એટલે એ જ કહેવાય ને. એટલે કરદમ ને દીકરો પણ થયો અને દીકરીઓ પણ થઈ. શુદ્ધ કેવું હોય તો આમ કહેવાય. બરાબર. હા જે પૂછ્યું આજે બીજી જ ફૂટનોટમાં સ્ત્રીને પુરુષ કીધા અને અથવા ગુણવાળી ને નિર્ગુણ તે એવું સમજી શકાય છે કે સ્ત્રી ગુણવાળી અને પુરુષ નિર્ગુણથી એટલે પુત્ર આપે જે પ્રમાણે બોલ્યા તે પ્રમાણે કપિલજી તો નિર્ગુણ હતા અને બધી એમની પુત્રીઓ બધી ગુણવાળી જ હતી ને તેથી ગુણવાળી સૃષ્ટિ થઈ ને તો એવું સમજી શકાય છે. પ્રણામ છે. હા એ જ તો કહી રહ્યા છે. હા હા જી હા. અને જે એક મને 8મા શ્લોકનો પ્રશ્ન હતો પૂછી લઉં હવે કે આવ્યું ને એમાં કે કૃતયુગમાં શબ્દ બ્રહ્મરૂપ દેહ ધારણ કરીને એમને દર્શન કરાવ્યા તો શબ્દ બ્રહ્મરૂપ દેહ ધારણ કરીને એટલે કઈ રીતના દર્શન થયા એમને ભગવાન? અત્યારે એ જ તો વર્ણન ચાલી રહ્યું છે. એટલે કાલે કપિલ પણ ભગવાન પ્રશ્ન પૂછાયો હતો એનો ઉત્તર એ જ તો આપ્યો હતો આપણે કે અત્યારે આ જે વર્ણન આવી રહ્યું છે એ જેના દર્શન કર્યા એમનું જ વર્ણન થઈ રહ્યું છે એટલે એનો ઉત્તર સમજવો. જી 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 હા પ્રણામ છે. એક આપે ને કે એવના બે અર્થ હોય, એક અન્ય યોગ વ્યાવર્તન અને બીજું આપે શું કહ્યું એટલે શુદ્ધથી એ થોડું સમજાયું નહોતું. શું પ્રકાર છે જે અયોગ જી જી ફરી બીજા એટલે કે નીચેના શ્લોકથી રાજસ ગુણો અને દોષ ન હોવાનું કહે છે. કિરીટિનમ કુંડલિનમ શંખચક્ર ગદાધરમ શ્વેતોત્પલ ક્રીડનકમ મનઃસ્પર્શ સ્મિતેક્ષણમ. હવે બીજા જે 5 વિશેષણો કહી દીધા હવે બીજા 5 વિશેષણો આ શ્લોકથી કહે છે. મુકુટવાળા, કુંડલોવાળા, શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા, શ્વેત રાત્રિ કમલ રૂપ ક્રીડનક એટલે કે રમકડાવાળા, મનનો સ્પર્શ કરતા, સ્મિત અને દ્રષ્ટિવાળા જોઈને દંડવત પ્રણામ કર્યા. એવો શ્લોક 12 સાથે સંબંધ છે. મુકુટવાળા, કુંડલવાળા અને શંખ ચક્ર વગેરે ધારણ કરેલાને જોઈને કારિકા છે. વેદાંતે પરમ વેદ્યમ પ્રમેય બલમ ઈરિતમ સાંખ્ય યોગો પ્રમાણમ ચ તત્વાનામ કાર્યતો બલમ ત્રિવિધાન્યપી તત્વાની પ્રોક્તાની ત્રિભિરાયુધેહી. વેદાંતમાં ઉત્તમ જાણવા યોગ્ય પ્રમેય બલ કહેલું છે અને સાંખ્ય અને યોગ પ્રમાણ કહેલ છે. તત્વોનું તેઓના કાર્યથી બલ કહેલું છે. 3 આયુધોથી 3 પ્રકારના તત્વો કહેલા છે. આમાં જે પહેલી ફૂટનોટ છે આ કારિકાની તો એમાંથી વેદાંતમાં ઉત્તમ જાણવા યોગ્ય પ્રમેય બલ તો એનાથી મુકુટથી પ્રમેય બલ કહ્યું છે અને સાંખ્ય અને યોગથી પ્રમાણ કહેલા છે. એટલે સાંખ્ય અને યોગ બીજી ફૂટનોટ છે એમાં સાંખ્ય અને યોગ 2 કુંડલો છે તે પ્રમાણ છે એમ કહ્યું. પછી એમાં ત્રીજી ફૂટનોટ છે કે 3 આયુધોથી 3 પ્રકારના તત્વો કહેલા છે. એમાં ત્રીજી ફૂટનોટમાં ભૂમિ, જલ અને તેજ તત્વોના કાર્યરૂપ ગદા, શંખ અને ચક્રથી તત્વોનું બલ કહેલ છે. હવે શ્લોકાર્થ.
ભૂમિ ઉપર અવતરેલા ભગવાનથી લીલા કરતા તે ભૂમિમાં રહેલા દોષવાળા થાય, તેથી તેમ થયેલ નથી એમ જણાવવા ચોથા આયુધ કમલને પડતું મૂકી શ્વેત જે રાત્રિ કમલ છે તે જ ક્રીડનક એટલે કે ક્રીડાનું સાધન જેમનું તેવા થયા. ક્રીડનક શબ્દ યોજેલ હોવાથી ભગવાન તેને ભમાવતા હતા એમ જણાય છે, અને કમલ ભમાવવામાં આવે ત્યારે જગત જ ભમેલું થાય, પણ રાત્રિ કમલ ભમાવવામાં આવે ત્યારે અજ્ઞાન ભમેલું થાય. એમાં ચોથી ફૂટનોટ છે કે રાત્રિએ વિકાસ પામતા કમલને ફેરવવાથી અંધકાર રૂપ અજ્ઞાન ભમે એટલે કે નાશ પામે એવો અર્થ છે. તેથી એટલે કે આ જે રાત્રિ કમલ જે ભમાવાનું છે, ભમાવી રહ્યા છે ભગવાન, એનાથી એટલે કે તેથી એમ કહેલું છે કે ભગવાનની લીલા પણ અજ્ઞાનનો નાશ કરનારી જ છે. એટલે ભગવાનની લીલામાં 5મી ફૂટનોટ છે કે લીલા એટલે ક્રીડા, રમત. મનનો સ્પર્શ કરે તેવું મનોહર જે સ્મિત તે સાથેની છે દ્રષ્ટિ જેમની તેવા હતા. ભગવાનની માયા સૃષ્ટિ પણ મનમાં સહેજ જ વિકાર ઉત્પન્ન કરે છે, પરંતુ દેહ વગેરેનો વિકાર કરતી નથી. આથી એમ પણ સૂચવેલું છે કે આ પુત્ર કપિલ યોગ, ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવશે. એટલે ભગવાનની માયા સૃષ્ટિમાં 6ઠ્ઠી ફૂટનોટ છે કે સ્મિત એટલે કે માયારૂપ હોય, માયા સૃષ્ટિ છે. હવે અહીંયા એમ કહી રહ્યા છે કે ભગવાનના જે મુકુટવાળા છે એનાથી ભગવાનને પોતાને અહીંયા સાક્ષાત પોતે છે એમનાથી પ્રમેય બલ કયું, પછી સાંખ્ય અને યોગ એ બંનેથી પ્રમાણ બલ કયું ભગવાનનું, કે બંને કર્ણરૂપ શક્તિથી આપણે એને એની શ્રવણ કરી શકીએ છીએ. પછી તત્વોનું જે બળ જે છે તો એનાથી કેવા ભૂમિ, જલ ને તેજ એ તત્વોના કાર્યરૂપ થી ગદા, શંખ અને ચક્ર એ જે છે એ તત્વોથી એમનું આ 3 બલ રૂપે થયા છે. આ બલ કાર્યરૂપ જે થયું છે એ કહ્યું. એટલે અહીંયા પ્રમાણ, પ્રમેય, સાધન ને ફલ અહીંયા એવા જે ભગવાન જે છે એ અહીંયા દેખાઈ રહ્યા છે. પછી જે ભૂમિ ઉપર અવતરેલા ભગવાન થી લીલા કરતા એટલે કે ભૂમિ ઉપર જે ભગવાન અહીંયા લીલા કરી રહ્યા છે તો એનાથી ભગવાન દોષવાળા હશે કે થાય તો કહી રહ્યા છે કે ના, એવું નથી એમ, કેમ કે ભગવાન એવા થયા નથી. એટલે ભગવાન આ બધી પ્રાકૃતતાથી અલિપ્ત છે એમ. તો અહીંયા જે ચોથું આયુધ કમલને પડતું મૂકીને એટલે જે કમલને અહીંયા એવું બતાવી રહ્યા છે કે જે કમલ જે છે એને ભમાવવામાં આવે ત્યારે જગત જ ભમેલું થાય. એટલે કે મને એવું સમજાય છે કે અહીંયા અજ્ઞાન કે માયારૂપ કે એ અધ્યાસથી કે એને કંઈક સમજાવી રહ્યા હોય એવું કંઈક લાગે છે, પણ એવું ના થાય. એટલે અહીંયા સૂચક કે અહીંયા શું ભગવાનને અહીંયા શું કાર્ય કરવું છે એમ, તો એના માટે અહીંયા રાત્રિ કમલને કેવી ઉપમા લીધી છે કે રાત્રિ કમલને ભગવાન પોતાની ક્રીડાનું સાધન બનાવી રહ્યા છે કે જેનાથી એ અત્યારે ભગવાનનું કાર્ય જે છે એ કેવું છે કે અજ્ઞાનનું નાશ કરવાનું છે. તો એના માટે આ સૂચક તરીકે અહીંયા વાપર્યું છે. એક એ વસ્તુ સમજાય છે. અને અહીંયા જે ભગવાનની લીલા એટલે કે ભગવાનનું જે સ્મિત છે એટલે કે એ સ્મિત કેવું છે કે મનનો સ્પર્શ કરે તેવું મનોહર એમ. તો એ જે સ્મિત છે એ મોહ કરાવે છે, પણ એ સેજ પણ દેહ વગેરેમાં વિકારને નથી લાવતું. એટલે કે ભગવાન અહીંયા ભગવાનનું આ જે સ્મિત જે છે એ કેવું છે કે જીવનું પોષણ કરનારું છે, ભક્તિરૂપ પોષણ કરનારું છે. અને એનાથી જ એમ એનું વિશેષણ પણ એટલે એવી જ રીતે કહ્યું છે કે અહીંયા આનાથી એમ કે આ કપિલ જ યોગ, ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવશે. તો ભગવાનનું આ જે કેવું મનને સ્પર્શ કરે તેવું જે સ્મિત જે છે એટલે કે એનાથી આ ઉપમા એટલે આપી હોય એવું જે અહીંયા સમજાય છે. જે અહીંયા કઈ મારી ભૂલ હશે જે તો આપને સુધારવા વિનંતી છે.
કારણ કે જે ઉપમા કોઈ આપી છે એ એકદમ ખ્યાલ નહીં આવતો જે અહીંયા મને જે સમજાયું એ રીતે જે આ સાચું છે જે એવી રીતે આ એક તો ખાસ મનામાં છે જ કન્ફ્યુઝન કે ભગવાનની માયા સૃષ્ટિ પણ મનમાં સહેજ જ વિકાર ઉત્પન્ન કરે છે પરંતુ દેહ વગેરેનો વિકાર કરતી નથી. તો એમાં જે શું સમજી શકાય? હા, કોઈને સમાધાન કરવું હોય. જે પ્રણામ, મને પણ એ જ પ્રશ્ન છે. પ્રણામ જય. ભગવતો માયા સૃષ્ટિશ્ચ મનસ્યેવ અલ્પમ કિંચિત વિકારમ જનયતિ ન તુ કાયિકાદિ. એટલે માયાનો ભગવાન પ્રયોગ કરે છે અને માયા દ્વારા લોકોને જે ભ્રમિત કરે છે એ એમનું ભ્રમિત થવું એમના મન ઉપર જ પ્રભાવિત કરે છે. દેહના વિકાર એ રીતે થતા નથી. એટલે અહીંયા જે સ્મિતે ક્ષણમ જે કહ્યું છે અને મનઃપદનો પ્રયોગ કર્યો છે એ અભિપ્રાયથી કરેલો છે. મનસ્પર્શ સ્મિતે ક્ષણમ, મનનો સ્પર્શ કરતા સ્મિત. એટલે જ્યારે પ્રભુ આ દર્શન આપી રહ્યા છે ત્યારે એ દર્શને એમના મનને સ્પર્શ્યું. એમનું સ્મિત પ્રભુના મુખારવિંદ પર એ પ્રકારનું હતું. તો અહીંયા મનનો ઉપયોગ શા માટે કર્યો છે શબ્દનો પ્રયોગ? તો જો ભગવાનનું સ્મિત એમાં જો કંઈક ભગવાનની માયાનો પ્રભાવ હોય તો એ મનને સ્પર્શે છે, શરીરને નહીં. એટલે એનો પ્રભાવ જે છે મન ઉપર પડે છે અને મન ભ્રમિત થાય છે. કરો ભલે આગળ. એક પ્રશ્ન હતો, આ છેલ્લો જે છે ને વાક્ય કે આ પુત્ર કપિલ યોગ ભક્તિ જ્ઞાન પ્રાપ્ત કરાવનારું છે, અને આથી એમ જણાવવાનું એટલે આ આખા 2 શ્લોકમાંથી 10 નો નિષ્કર્ષ આવો નીકળ્યો એમ? અને એ હોય તો કઈ રીતને એ સમજાયું નહીં જે કરો સમાધાન. એટલે ભગવાનનું જે સ્મિત જે છે હમણાં જે કહ્યું એ પ્રમાણે મનમાં જ આપણને મન સુધી સ્પર્શે છે પણ દેહ વગેરેના વિકાર કરતું નથી એમ. તો અહીંયા જે કરદમજીને પણ એ રીતથી જ ભગવાનની કૃપાથી જ એમને અહીંયા જે દર્શન થયા છે તો એ પણ કરદમજીના ચરિત્રમાં પણ આપણને એવી જ રીતે દેખાય છે કે આગળ એમનું જે ચરિત્ર જે છે તો એમના મનને મોહ કર્યો છે, એટલે મનથી એમને મોહ ઉત્પન્ન થયો છે, પણ એ એમનું જે ચરિત્રમાં કેવા દેહ વગેરેનો વિકારથી કંઈ પણ છે નહીં ત્યાં કને. તો ભગવદ અર્થ ભગવદની કૃપા અને ભગવદ આજ્ઞામાં જ છે બધું એમ. અને એનાથી ને એટલે જેવી રીતે ભગવાનનું આ જે સ્મિત જે છે એ મોહ કરાવે છે, તો એ મોહથી આપણને કેવું ભક્તિરૂપ દર્શન અહીંયા પ્રભુનું થઈ રહ્યું છે એમ. તો એનાથી જ એ કરદમજીને જ એ દર્શન થઈ રહ્યા છે. તો હવે જ એ કરદમજીથી જે પુત્ર થશે એ પણ આપણને આ એટલે કે યોગ ને જ્ઞાન ને ભક્તિ પ્રાપ્ત કરાવનારું થશે. જેમ પ્રભુના જે આ દર્શન જે છે એ અત્યારે કરદમજી ઉપર આ પ્રભાવ પાડશે એમ, પાડી રહ્યા છે. તો એનાથી આવું મને કંઈક સમજાય છે. બીજું વિશેષ હોય તો આપ કરાવો છે. નહીં, એ તો ખ્યાલ આવ્યો, પણ મારો પ્રશ્ન એવો હતો કે આ 10 છે એનાથી આ નિષ્કર્ષ નીકળ્યો
કે આપ જે સમજાવી રહ્યા છો એનાથી તો એવું લાગે છે કે ફક્ત સ્મિત સાથે જ આનો નિષ્કર્ષ નીકળશે. સો એનો કઈ રિલેશન્સ છે એવું, કારણ કે દર્શનનો થયા તો એ દર્શનથી એમને એટલું અશ્યોરન્સ થઈ ગયું કે આ કપિલથી આ યોગ ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થશે એમ. નિષ્કર્ષ તો ઠીક છે, નિષ્કર્ષમાં તો આ તો પ્રભુના સ્વરૂપનું જ હજુ તો એટલે સ્વરૂપનું જ વર્ણન છે ને. હજી 4 પુરુષાર્થ રૂપ પ્રભુ કેવી રીતે દર્શન આપે છે એ પછી હજુ બાકી છે, અને પછી જઈને એમની જયારે સ્તુતિ કરે છે તો એમાં પછી બધું વર્ણન આવશે આગળ, મને એવું સમજાય છે. જે આપ કઈ પ્રકાશ પાડશો પ્લીઝ. હા, જોઈએ ભાનુબેન ને એને કઈ કહેવાનું છે. હા જી, મને આ દેહ વગેરે જે કહ્યું ને, તો વગેરેમાં શું ઇન્દ્રિયો ને એ બધું લેવાશે? શું લેવાશે કે એને નથી સ્પર્શ કરતું? સ્મિત તો ખાલી મનને સ્પર્શ કરે છે, પણ દેહ વગેરે તો વગેરેમાં શું આવશે? ઇન્દ્રિયો, અંતકરણ એ બધું લેવાશે? મન સિવાયનું બધું સમજી લેવાનું. જી અચ્છા, હા પ્રણામ સર. એટલે આ 10 જે લક્ષણો બતાવ્યા છે કે વિશેષણો છે, એ વિશેષણો એ પ્રકટ કરનારા છે કે કપિલદેવજી યોગ ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવશે. એટલે આમાં જે પણ વસ્તુઓનું નિરૂપણ થયું છે એ આનું સૂચક છે. તો સરદાર મને એવું સમજવું જોઈએ. હા, તો અહીં શું થયું? મન જ કારણ છે બધાનું. હવે અહીં તો દેહ તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણને સાધના કરવા માટે, પણ કારણ તો મન જ છે એવું અહીં સમજાય છે. તો બરોબર છે? જે સુખ પ્રાપ્ત છે મનથી જ થવાનું છે. દેહ આમાં તો ખાલી સાધન બનીને રહેશે. બરાબર સરદાર? જી જી પ્રણામ. હા, જી જી જી, એટલે ખ્યાલ આવી. હા જી. હવે શ્લોક 11. નીચેના શ્લોકમાં પુરુષાર્થોમાં રહેલા દોષોને દૂર કરતા ભગવાન કહેલા છે. વિનયસ્ત ચરણ અંભોજમ અંશદેશે ગરુત્મતઃ દ્રષ્ટવા ખે અવસ્થિતમ વક્ષઃ શ્રિયમ કૌસ્તુભકંધરમ. હવે એમાં હવે 11મું એટલે અહીંયા 4 જે પુરુષાર્થ રૂપે જે બતાવે છે પ્રભુના દર્શન, તો હવે અહીંયા કહી રહ્યા છે. એમાં 11મું વિશેષણથી ગરુડના ખભાના પ્રદેશ ઉપર ચરણ કમલ સ્થાપન કરેલા, એટલે કે વિનયસ્ત ચરણ. પછી 12મું છે આકાશમાં ઉભેલા, એટલે કે આકાશમાં એટલે કે ખભાના એટલે કે અહીંયા અંશ દેશે. પછી 13મું છે છાતી ઉપર લક્ષ્મી વાળા, એટલે કે વક્ષશ્રિયમ. પછી ગરદન ઉપર કૌસ્તુભ વાળા જોઈને દંડવત પ્રણામ કર્યા, એટલે કે એમાં કૌસ્તુભ કંધરમ એ 4થું વિશેષણ છે. પછી કે છે કે સુબોધિનીજી મૃત્યુ શ્રમરૂપ મૃત્યુરૂપ અને મૃત્યુનું નિમિત્ત બનેલ કાળ ધર્મમાં વિઘ્ન કરે છે. તેથી તેને દૂર કરવા માટે કાલરૂપ એટલે કે ગરુડ ઉપર ચરણ કમલનું એટલે ભક્તિ માર્ગનું સ્થાપન કરી ભગવાન રહ્યા હતા. એટલે કે અહીંયા જે મૃત્યુ જે છે એના ઉપર કાલ જે છે એ આવવાથી ધર્મમાં વિઘ્ન થાય છે. એટલે એ વિઘ્નને દૂર કરવા માટે અહીંયા પ્રભુના જે દર્શન બતાવે છે કે અહીંયા જે પ્રભુ પધાર્યા છે તો એ કેવા છે એમ, તો કે ધર્મરૂપ પ્રભુ છે કે જે કાલરૂપ ગરુડ ઉપર પોતાના ચરણ કમલનું એટલે ભક્તિ માર્ગથી એને સ્થાપન કર્યું છે. એવી રીતે ત્યાં ગરુડ ઉપર
એટલે એનું વર્ણન હજુ હવે આવે છે કે ખભાના પ્રદેશ ઉપર શબ્દથી મોક્ષ સુધીની ભક્તિ કહેલી છે, કારણ કે ખભા ઉપરનું માથું દેહનો ચોથો ભાગ છે. એટલે ભગવાન કેવી રીતે ત્યાં કને છે, ઠાળા કેવી રીતે છે, તો એ ગરુડના ખભાના પ્રદેશ ઉપર એમ. તો અહીંયાથી કે હવે જે મોક્ષ સુધીની જે ભક્તિ મળશે તો એમાં કોઈ પણ અડચણ નહીં આવે એમ. તો સર્વોપરી ભક્તિનું દાન કરવા માટે અહીંયા પ્રભુ પધાર્યા છે ને, એવું અહીંયા કંઈક દર્શન છે, એવું સમજ આવે છે. જે પછી ખે એટલે કે આકાશમાં ઉભેલા હતા, આથી તેને એકાએક પ્રાપ્ત થવાનો અર્થ કહેલો છે. અહીંયા અર્થને બતાવ્યો છે, અર્થ પુરુષાર્થને બતાવ્યો છે કે અહીંયા જે પ્રભુના દર્શન જે છે એ કેવા છે કે આકાશમાં ઉભેલા હતા, એટલે કે એ એકાએક થયા હતા. તો એ કેવું કે પ્રભુના દર્શન જનરલી સામે થાય છે, અથવા તો એટલે સામે બિરાજતા હોય એ રીતે આપણને પ્રભુના દર્શન આપણે કરતા હોઈએ છીએ, પણ અહીંયા પ્રભુ એકદમ જ પ્રકટ થયા છે. તો અહીંયાથી અર્થ પુરુષાર્થ રૂપ પ્રભુ કેવી રીતે છે એ કહ્યું. પછી છાતી ઉપર હતી લક્ષ્મી જેમની એ વિશેષણથી ઈચ્છા પ્રમાણેનો કામ કહેલો છે. તો અહીંયા જે પ્રભુએ જે લક્ષ્મીજીને ધારણ કર્યા છે એનાથી જે દેવહૂતિને જે કામ ની પરિપૂર્ણતા થવાની છે, તો એ રીતે અહીંયા લક્ષ્મીજીથી એમનો અહીંયા કામ પુરુષાર્થ રૂપ પ્રભુ અહીંયા પ્રભુના દર્શન થઈ રહ્યા છે. પછી કૌસ્તુભ મણિ હતો ગરદન ઉપર જેમની તેવા ભગવાન હતા. એટલે બધા જીવોને સુખપૂર્વક લઈ જવા માટે પોતાના ઉપર રાખેલી એમ સર્વ પ્રકારની મુક્તિ કહેલી છે. એમાં બધા જીવોને એટલે કે કૌસ્તુભ સર્વ જીવો રૂપ છે. તો અહીંયા મોક્ષ પુરુષાર્થને બતાવ્યું છે કે પ્રભુએ જે કૌસ્તુભ દર્શન આપે છે, તો પ્રભુએ જે કૌસ્તુભ મણીને જે ધારણ કર્યો છે ગરદન ઉપર, તો ત્યાં કૌસ્તુભથી બધા જીવોને કહ્યા છે કે બધા જીવોને પ્રભુ સુખપૂર્વક એમને મોક્ષ પુરુષાર્થનું દાન કરે છે. તો એ રીતે અહીંયા સુખરૂપ મોક્ષ પુરુષાર્થનું દાન કરનારા એવા પ્રભુ એમ. તો એ રીતનું અહીંયા પ્રભુમાં ચારેય પુરુષાર્થ પ્રભુના સ્વરૂપના દર્શનમાં દેખાઈ રહ્યા છે. જે અહીંયા જે મારા શ્લોક પૂરા થયા. પ્રણામ. જે દંડવત પ્રણામ. હવે મારો વારો છે, શરૂ કરું છું. હવે 9-10 મને પ્રશ્ન હતો જે આમાં જે કહ્યું ને પહેલું ગરુડના ખભા પ્રદેશ પર ચરણ કમળ પર સ્થાપન કરેલા, તો આનાથી ધર્મ અને મોક્ષ બંને આવી ગયા એવું ગણાય ને? એને થોડુંક એટલે એવું કન્ફ્યુઝન છે કે ખભા ઉપરના પ્રદેશ એ મોક્ષ સુધીની ભક્તિ કહેલી છે, અને પછી છેલ્લે લખ્યું બધાના સર્વ પ્રકારની મુક્તિ. તો આ રીતના જ લેવાનું છે ને? જે થોડું કરો સમાધાન. ના, એમાં પેલા વાક્યથી તો એટલે કે મોક્ષ સુધીની ભક્તિ ત્યાં કને એમ કહ્યું છે એમ. એટલે કે મોક્ષ પર્યંત હવે ભક્તોને ભગવાન હવે પધાર્યા છે ને, તો હવે મોક્ષ પર્યંત સુધી કોઈ પણ જાતનું વિઘ્ન હવે કાલ કરી નહીં શકે એમ. એ રીતથી મને અહીંયા સમજાય છે. અને જે કૌસ્તુભ થી જે કહ્યું છે ને એ મોક્ષ પુરુષાર્થ કે જીવોને ધારણ કર્યા છે, એટલે કૌસ્તુભ રૂપે જ બધા જીવોને ધારણ કર્યા છે. તો એમાં તો કહ્યું જ છે કે ત્યાં સર્વ પ્રકારની મુક્તિ એમને બધા જીવોને આપેલી છે. એટલે પોતાની સાથે એમને રાખ્યા છે. તો ત્યાં મોક્ષ પુરુષાર્થ દેખાય છે. એમાં તો મને ત્યાં ધર્મ પ્રભુ વધાર્યા છે. હવે જીવના ધર્મ પુરુષાર્થની સિદ્ધિ થવામાં કોઈ પણ જાતનું વિઘ્ન નહીં આવે. એવી રીતે ગરુડના ખભાના પ્રદેશ ઉપર પગ મૂકીને ભગવાન પધાર્યા છે, એવું સમજાય છે.
એટલે એવું લખ્યું છે ને કે ખભાના પ્રદેશ ઉપર મોક્ષ સુધીની ભક્તિ કહેલી છે. સો દેટ મીન્સ પહેલામાં 2 આવી ગયા, પછી આકાશમાં ઉભેલા છે એમાં અર્થ છે, છાતીમાં ઉપર લક્ષ્મીનારાયણ એમાં કામ છે, અને ગરદન ઉપરના કૌસ્તુભમાં મોક્ષ. પણ એ બધા જ પ્રકારના અર્થ, એટલે બધા જીવો માટે સર્વ પ્રકારની મુક્તિ કહીશું. આ રીતના પુરુષાર્થની પ્રાપ્તિ થાય એવું વર્ણન છે કે છેલ્લું ચોથું લેવાનું, ધર્મ એવી રીતના લેવાનું? એ મને થોડું કન્ફ્યુઝન રહ્યું હતું. આપ કરાવો ને જે કોઈને કરવું હોય સમાધાન તો. હા જે દંડવત પ્રણામ. અહીંયા નિલેશભાઈના સવાલમાં મને એવું સમજાય છે કે જે ઉત્થાનિકામાં જેમ કીધું છે ને કે 4 પુરુષાર્થમાં રહેલા દોષોને દૂર કરતા ભગવાન કહેલા છે. એટલે પહેલામાં જે છે કે ધર્મમાં જે મૃત્યુરૂપ જે દોષ છે એ વિઘ્ન કરે છે, તો તેને દૂર કરવા માટે અહીંયા કાલરૂપ ગરુડનું, એટલે એ ખભા સુધી, અને જે એ ધર્મ એને મોક્ષ સુધી લઈ જાય, એવી રીતે વિઘ્ન દૂર કરતા ત્યાં ધર્મનું જ જણાય છે. ગરુડ ઉપર જે પ્રભુ બિરાજી રહ્યા છે ચરણ કમળથી, અને એ ધર્મ એટલે શું? ભક્તિ આપશે, ચરણ કમળની સેવા. એ રીતે ધર્મને રિલેટેડ વિઘ્ન દૂર કરે છે. એવી જ રીતે બીજામાં અર્થ કીધો, ત્રીજામાં કામનું કીધું, અને ચોથામાં પર્ટિક્યુલર મોક્ષ પુરુષાર્થની વાત આવે છે. કૌસ્તુભ મણિ હતો ગરદન જેવી. એટલે આ 4 પુરુષાર્થમાં રહેલા દોષોને દૂર કરતા એવું સમજાય છે. એટલે પહેલા ધર્મને રિલેટેડ જ સમજવું પડશે, મને એવું સમજાય છે. હું જોઈશું. દંડવત પ્રણામ. હજી મને આ મોક્ષ તો પછી કેમ લખ્યું એના ઉપર મારો પ્રશ્ન આવીને ઉપર. એટલે કે ધર્મરૂપ ભક્તિ જે છે ને એ મોક્ષ સુધીની ભક્તિ કહેલી છે. ધર્મમાં શું કરશે? તો ભક્તિ કરશે. અને ભક્તિ કેવી કરશે? કે જ્યાં સુધી મોક્ષ પુરુષાર્થ પાપ નહીં થાય ત્યાં સુધી એની ભક્તિ ચાલુ રહેશે. એટલે એ રીતે ત્યાં ધર્મ જ સમજાય છે. દંડવત પ્રણામ. અને છેલ્લામાં તો જે મોક્ષ થી કહ્યું તો એ તો ત્યાં પ્રભુએ એમને રાખ્યા જ છે પોતાની સાથે, એમ કૌસ્તુભ રૂપે જીવોને ધારણ કરેલા જ છે. તો એટલે એ મુક્ત જીવો એની વાત અહીંયા થઈ રહી છે. તો એને મોક્ષ પ્રદાન કર્યું છે, તો એવા પ્રભુ છે એમ. પુરુષાર્થના સ્વરૂપમાં અર્થ છે એ કામ અને ધર્મનો સહાયક છે. મધ્યમાં એ છે સાક્ષાત ઉપકારક કામનો છે અને ધર્મનો છે. ધર્મ જે છે એ મોક્ષોપકારક છે. ધર્મમાં અડચણ રૂપ કાલ છે, મૃત્યુ. ગરુડ જે છે કાલ સ્વરૂપ છે, એનો નિગ્રહ પ્રભુએ પોતાના ચરણારવિંદ કર્યો છે. તો ધર્મનું જે મોક્ષ ફલ છે એને પ્રાપ્ત થવામાં કોઈ પણ પ્રકારનો બાધ ન ઉપસ્થિત થાય, કાલકૃત કે મૃત્યુકૃત, એટલા માટે પ્રભુએ પોતાના ચરણ ત્યાં સ્થાપિત કર્યા છે, અને ભક્તિ માર્ગ પણ તે રીતે સ્થાપિત કરેલો છે. હવે પ્રભુ અત્યારે ધર્મ ભક્તિથી મોક્ષ પ્રદાન કરવા ઈચ્છે છે એવું આવા દર્શનથી ધ્વનિત થાય છે. પ્રભુના સ્વરૂપના વિચાર કરતા પ્રભુનું જે શ્રીમસ્તક છે, શિરઃ ચતુર્થો અંશ, એ ચતુર્થ અંશ છે. એટલે જે મુક્તિનું સ્થાપન છે એ કંધર પર કૌસ્તુભ ધારણ કરીને પ્રભુએ કરેલું છે. એ જે કૌસ્તુભ છે એ સર્વ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરેલા જે જીવો છે એની સમષ્ટિ છે, જેને પ્રભુએ પોતાના ગરદન ઉપર ધારણ કરેલું છે, એટલે કંઠમાં ધારણ કરેલું છે. તો એ તો જે મુક્તિ પ્રાપ્ત થઈ ગયા છે એમને એ સ્થાન પ્રાપ્ત થયું છે એ સૂચિત કરવા માટે છે. અને મુક્તિ સર્વવિધા મુક્તિ ઉક્તા,
એટલે મુક્તિના જેટલા પણ પ્રકાર છે બધી પ્રકારની મુક્તિઓ આનાથી કહેવાયેલી છે. એના સિમ્બોલના ફોર્મમાં કૌસ્તુભ પ્રભુએ શ્રીકંઠમાં ધારણ કર્યું છે એમ જણાવી રહ્યા છે. હવે એમાં જો આપણે મુક્તિ પુરુષાર્થના રૂપમાં આપણે લઈએ અને મુક્તિને ફલના રૂપમાં લઈએ તો પુરુષાર્થ કે સાધનના રૂપમાં પ્રથમના અંદર જ ધર્મ સાથેનું નિરૂપણ થઈ ગયું અને ઉપલબ્ધિ પ્રાપ્તિના અર્થમાં લઈએ તો છેલ્લે બાકી જે કૌસ્તુભ છે તે અર્થમાં. જી એકદમ સ્પષ્ટ થયું. પ્રણામ જી. બહુ સરસ થયું જી, સરસ થયું. હા, જરા નતું સમજાતું, સરસ થયું. પ્રણામ. હા જી, દંડવત પ્રણામ. સરસ સ્પષ્ટ થયું. પણ મને બીજો ક્વેશ્ચન હતો પૂછું. અહીંયા જે પણ પ્રભુના જે પણ એમને દર્શન થઈ રહ્યા છે, તો જે આગલા શ્લોકમાં જે આવ્યું કે આ પુત્ર કપિલ યોગ ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવશે, તો અહીંયા જે દર્શન થઈ રહ્યા છે પ્રભુને એ શુદ્ધ વેદના ભાગ એટલે શુદ્ધ વેદના બ્રહ્મ સ્વરૂપ છે, શબ્દ બ્રહ્મ સ્વરૂપ, એના દર્શન થઈ રહ્યા છે. તો અહીંયા કપિલજીનું જે પ્રાગટ્ય થવાનું છે એનું પણ આવી ગયું અહીંયા દર્શન, કે એ બે અલગ સમજવાના કે એક જ સમજવાના, એ થોડી કન્ફ્યુઝ થઈ જાય છે. ધન્યવાદ. કરો સમાન. એટલે અહીંયાથી આ જે વર્ણન આવ્યું ને એમાં એ કપિલની જે વાત કરી છે ને કપિલજીની, તો ત્યાં એમ બતાવ્યું છે કે આથી એમ સૂચવેલું છે એમ, એટલે કે આવું કેવા માંગે છે કે આવું થશે એમ સમજાય છે. એટલે એનું સ્વરૂપનું દર્શનથી નથી વાત, પણ એટલે કે આવી જ રીતનું આ કાર્ય પણ આવી રીતનું જ થશે એમ, અત્યારે જે દેખાઈ રહ્યું છે એ રીતથી, કે જે ભગવાન અહીંયા જે આપવા માંગે છે એવી જ રીતે એ ચરિત્રમાં પણ એવી જ રીતે કાર્ય થશે એવું મને સમજાય છે. એટલે જે પ્રભુના દર્શન કરદમજી કરી રહ્યા છે, જેનું વર્ણન ચાલી રહ્યું છે, એને પેરેલલ કપિલજીને બી સરખાવી રહ્યા છે એવું સમજવાનું છે. એવું તો નથી લાગતું, પણ આ દર્શનથી જે પ્રભુ હવે આગળ પછી એમને કરદમજીને પ્રાપ્તિ કરાવનારા છે એ બધાના સંકેતો મળે છે એવું જ તાત્પર્ય લાગે છે. જી જી જી, ધન્યવાદ પ્રણામ. સંકેત તો હા, ઓકે. અહીં સૂચક શબ્દ એ સંકેતમાં ગયું ને, અહીં કહ્યું સૂચક છે આ બધું, તો આ થવાનું છે તેના બધા સંકેતો છે કે આવું આવું થવાનું છે. કરો આગળ. હા, જય જય દંડવત પ્રણામ. હવે 9, 10 અને 11 શ્લોકમાં આપણે જોયું કે ભગવાનના સ્વરૂપનું એમને આરંભથી 3 શ્લોકમાં એમનું વર્ણન કરી દીધું, એટલે કેવી રીતે તો 14 વિશેષણોથી એમનું થયું. હવે 12મા શ્લોકમાં એ જે વર્ણન કર્યું છે એ વર્ણનથી એમની સ્તુતિ કરી રહ્યા છે. તો એ જે વર્ણન થયું છે અને હવે એની સ્તુતિ તો નથી કરતા, પણ એ વર્ણનનું અહીંયા ગાડી 12મા છે, 12મો શ્લોક છે. જાત હર્ષ અપતાન મૂર્ખના ચિતો લબ્ધ મનોરથ ગિરભી તુ અભ્યગૃણાત પ્રીતિ સ્વભાવાત્મા કૃત અંજલિ. એટલે આનંદ પામેલા મનોરથ પ્રાપ્ત કરેલા તેમણે કરદમ ભૂમિ ઉપર મસ્તકથી દંડવત પ્રણામ કર્યા અને ભગવાન ઉપર પ્રેમ જેનો સ્વભાવ હતો તેવા આત્માવાળા તેણે 2 હાથ જોડી અને વાણીથી તેમની સ્તુતિ કરી. સુબોધિનીજી, તેથી ઉત્પન્ન થયો છે આનંદ જેને, તેઓ તેણે ભૂમિ ઉપર મસ્તકથી દંડવત પ્રણામ કર્યા. એટલે જેવા અમને દર્શન થયા એવા દર્શનથી કરદમ ઋષિને ખૂબ જ આનંદ થયો
અને આનંદ થવાની સાથે જ એમને ભૂમિ ઉપર મસ્તકથી દંડવત પ્રણામ કર્યા. હવે કેવી રીતે કરી રહ્યા છે એ બતાવી રહ્યા છે કે એમને દર્શન કર્યા, કેવી રીતે એમને કેવી રીતની પદ્ધતિથી કર્યા તે હવે અહીંયા બતાવી રહ્યા છે. ઉભા રહીને ઉપર રહેલા ભગવાનના ચરણનો સ્પર્શ ન કર્યો અને દર્શન કરવા ઈચ્છનારે મસ્તક નીચું કરવું ન જોઈએ એવા દોષ પણ દૂર કર્યો. એટલે એમને કેવી રીતે, તો કે આમાં આપણે આગલા શ્લોકમાં જ ઉપર આપણે જોયું કે આકસ્મિક જ પ્રભુ આકાશમાં પધાર્યા હતા, એટલે એમને તો આમાં ઉપર જ એમના દર્શન કરવાના હતા, નીચે તો ભૂમિ પર તો બિરાજતા જ નહોતા, જે અત્યારે આપણે 11મા શ્લોકમાં જોયું એવી રીતે કે આકાશમાં જ ઉભેલા હતા. એ આપણે આગલા શ્લોકમાં જોયું એમ જ કે છે. એટલે એ પ્રમાણે જો ત્યાં બિરાજતા હોય આકસ્મિક રીતે, તો પછી એમ કે કેવી રીતે દર્શન થાય? તો એમને તો ચરણનો સ્પર્શ તો ન થઈ શકે. કેવી રીતે શક્ય છે એ ચરણનો સ્પર્શ? તો દર્શન કરવા ઈચ્છનારે મસ્તક નીચું કરવું ન જોઈએ. એટલે જે દર્શનના આકાંક્ષી હોય છે, તો એ જે દર્શનના આકાંક્ષી હોય તો એને મસ્તક નીચું કરે તો પછી એ દર્શન કેવી રીતે શક્ય બને? તો એવો દોષ પણ દૂર કર્યો. તો હવે એવા માટેની અહીંયા ગાડી છે કે મસ્તક નીચું નમાવે તો ઉપર રહેલા ભગવાનના દર્શન ન થાય, તેથી એ દોષ છે. હવે જો ભગવાન પધાર્યા હોય અને એમના દર્શન ન કરે તો પણ દોષ લાગે, પણ એ દોષ ક્યારે કે મસ્તક નીચું નમાવે ને એમના દર્શન ન થાય તો દોષ લાગે. છતાં જમીન ઉપર પડી 2 હાથ જોડવાથી મસ્તક નમાવ્યું ન ગણાય અને દર્શન પણ થાય એટલે દોષ ન થાય. એટલે એમને પોતે યુક્તિ કરી કે દોષ ન લાગે એટલે પોતે જમીન ઉપર આમ છત્તા પડી અને 2 હાથ જોડી, અને આમ આપણે સામાન્ય રીતે દંડવત કરીએ તો ઊંધા થઈને કરીએ છીએ, પણ આમને છત્તા પડીને મસ્તક નમાવીને દર્શન પણ થાય, એટલે બધું જ સચવાઈ જાય, કોઈ પ્રકારનો એમને દોષ ન થાય તે પ્રકારે તેમને કર્યા. મસ્તક નીચું ન કરવું જોઈએ એવો દોષ પણ દૂર કર્યો. મારા માટે જ ભગવાન પધારેલા છે એવા વિચારથી પ્રાપ્ત કરેલો હતો ભગવદ્રૂપ મનોરથ જેણે તે થયો. એટલે એમને કીધું કે પ્રભુએ મારા માટે જ પધાર્યા છે અને મારા માટે, એટલે એમનો જે મનોરથ હતો એ પ્રભુએ પૂર્ણ કર્યું છે. એ પ્રમાણે દેહથી થતું અને મનથી થતું ભજન કહીને વાણીથી સ્તુતિ કરી. શબ્દોથી વાણીથી થતું ભજન કહેલું છે. એટલે એમને એવી રીતે દેહ, મન, વાણી અને કાયાથી એમની સ્તુતિ કરી છે. તો એ સ્તુતિ તો જાણે 13મા શ્લોકથી 13 થી 19 શ્લોકથી શરૂ થશે, પણ અહીંયા ગાડી એ બતાવી રહ્યા છે દેહ, મન અને વાણી અને કાયાથી એમને ભજન કર્યું. તો મનથી કેવી રીતે એમને ભજન કર્યું છે તે બતાવે છે. માનસિક કાર્ય વિચારથી પ્રાપ્ત કરેલું હતું, એ માનસિક કાર્ય એમનું થયું. ભગવદ્રૂપ મનોરથ એ એમનું માનસિક કાર્ય. પછી એમને દેહથી થતું, એટલે જે દંડવત કરે છે એ દેહથી, અને મનથી વાણીથી થતું ભજન એવી રીતે વાણીથી એમને બતાવ્યું. એમને વાણીથી સ્તુતિ કરી, શબ્દોથી વાણીથી થતું ભજન કહેલું છે. આ પ્રમાણે એમને વાણીથી. અમિતઃ એટલે અહીંયા ગાડી અમિત, અહીંયા ગાડી આમાં અભ્યગૃહાત ગુણાત એ જે શબ્દ છે એનો મિનિંગ છે અમિતઃ. સર્વ તરફથી ગુણને સ્તુતિ કરવી, એટલે સર્વ સિદ્ધાંત જણાવીને સ્તુતિ કરવી. એટલે બધા જ પ્રકારની સિદ્ધાંતો સમજીને જણાવીને સ્તુતિ કરવી. હવે કયા પ્રકારના સિદ્ધાંતો? તો અહીંયા ગાડી સર્વ સિદ્ધાંત એટલે આપણે તો અહીંયા સામાન્ય રીતે બ્રહ્મના જે બ્રહ્મ સિદ્ધાંત એટલે બ્રહ્મનું જાણવા, એ પ્રકારના બધા સિદ્ધાંતો આવી જાય. ભગવાનમાં પ્રીતિ સ્વભાવ જ હતો જેનો, એમનો સ્વભાવ કેવો હતો? બધી જ રીતે એ પ્રભુમાં એમનું મન હતું. મન આપણે જોયું રીતે મન, વાણી, કાયાથી એ બધી જ રીતે પ્રભુને જ વરેલા હતા. એટલે એમના સ્વભાવમાં જ પ્રભુ એમના દરેક ક્ષણે અને ક્ષેત્રમાં એમના પ્રભુ જ હતા. એમના તેની ભક્તિથી સ્તુતિ કરી એમ કહેવું નહીં, કારણ કે બધાએ કર્મોમાં ભક્તિનો ઉપયોગ ભગવાનમાં પ્રીતિ સ્વભાવ જ હતો જેનો, તેવો આત્મા હતો જેનો, તેઓ તે હતા. એટલે એમને અહીંયા સ્તુતિ કરી છે એવું ન માનવું, પરંતુ એમના સ્વભાવમાં જ પ્રભુમય જ સ્વભાવ હતો. એટલે હરેક ક્ષણે અને હરેક પણે એમને પ્રભુમાં જ પ્રીતિ હતી.
એટલે એમને સ્તુતિ કરી છે એવું ન કેવું એમ કે. અને એમનો સ્વભાવમાં જ એમનો સ્વભાવ એટલે એમનો આત્મા જ એવો હતો, એટલે મન વાણી કર્મથી જે ભક્તિ કરતા હતા એટલે એમનો આત્મા પણ એવો જ હતો, તેવો હતો. જીવનો અને અંતઃકરણનો સ્વભાવ જ તેવો હોવાથી દેહના કાર્યમાં અને દાસના કાર્યમાં અટક્યા વિના સ્નેહ કહેલું છે. એટલે એમનો કહે છે કે જ્યાં આત્મા જેવો હતો એટલે અંતઃકરણનો સ્વભાવ જ પણ પ્રભુમય એટલે ભગવાનનો જ હતો. એટલે દેહ એવી રીતે અંતઃકરણ કીધું અને દેહથી પણ કીધું. દેહના કાર્ય અને દાસના કાર્યમાં પણ અવરિતપણે અટક્યા વિનાનો એમનો સ્નેહ હતો, એમ કે બિલકુલ અટકતા નહોતા અને સતત એમના પ્રત્યે સ્નેહ હતો. પ્રાર્થના કરવા માટે 2 હાથ જોડી એમ કહેલું છે. ભગવાનના પ્રસાદનો સ્વીકાર કરવા પ્રસારેલ ખોબા વાળો કહેલો છે. એટલે 2 હાથ જોડી એટલે જેમ આપણે અંજલિ કરતા હોય ને એવી રીતની વાત છે કે 2 હાથ જોડી કહેલું છે પ્રાર્થના કરતા. અને ભગવાનનો પ્રસાદનો સ્વીકાર કરવા પ્રસારેલ ખોબા વાળો કહેલો છે. એટલે 2 હાથ જોડી અને જે અંજલિ કરીએ છે તો એ હવે એવી રીતે એમ કે એમને ખોબો પ્રસરાવેલો છે. તો એ ખોબામાં એમને શું પ્રસાદનો સ્વીકાર કરે છે તો કે ભગવતની કૃપા એમના ઉપર ભગવતની કૃપારૂપ પ્રસાદ એમને લેવો છે. એટલે એમને આવી રીતે 2 હાથ પ્રસરાયેલો રાખેલા છે. મતલબ અંજલિ જોડીને એમને રીતે માંગણી કરી છે. જે આ સંપન્ન થયો 12મો શ્લોક. જે પ્રણામ. મને આ નથી સમજાતું જીવનો અને અંતઃકરણનો સ્વભાવ તેવો હોવાથી, એટલે કે કરદમજીનો જીવનો અને અંતઃકરણ એટલું એ રીતે ભગવદમય હતું, પણ દેહના કાર્યમાં અને દાસના કાર્યમાં અટક્યા વિનાનો સ્નેહ કહેલો છે. એટલે દેહના કાર્ય અને દાસના કાર્યથી એ શું જોડવાનું છે એના ખ્યાલ આવ્યો મને. જે પ્રણામ છે. અહીંયા શ્લોકમાં ઘી આવ્યું ને, ઘી ભીરવી એટલે એમ કે એમનું સતત અંતઃકરણ પણ એમનું સતત એ રીતે હતું અને દેહ પણ એમનો સતત પ્રભુમય એટલે દેહના હિસાબથી એ દાસના કાર્યમાં કીધું છે કે દેહ હતો તો એ દાસના તરીકે જ એમનું કાર્ય કરતો હતો અને અવરિતપણે એવી રીતે એટલે અંતઃકરણ પણ સતત એમમાં જ લાગેલું હતું. એ રીતે જ મને તો સમજાય છે. એટલે એમનો સ્નેહ સતત એવો જ હતો, દેહ અને દાસ અને દાસની તરીકે જ કાર્ય કરતો હતો અને દેહમાં પણ જે બી કાર્યમાં ગુથાયેલા હતા એમાં અવરિતપણે એમને પ્રેમ પ્રભુમાં જ લાગેલો હતો. એટલે અંતઃકરણમાં પણ હતા અને જીવમાં પણ એમનું સદાય પ્રભુમય જ ગુંથાયેલા રહેલા હતા. એ રીતે જે સમજાય. કયું સમાધાન? ના, નથી સમજાયું. જે આ દેહના ને દાસના કાર્યમાં અટક્યા વિના, એટલે દાસ જ બને છે પછી એ કાર્ય તો દેહથી જ કરે ને, પણ એટલે તેનાથી કહેવા શું માંગે તે નથી સમજાયું. નિરંતર પ્રેમ હતો એમ બતાવી રહ્યા છે. સતત પ્રભુમાં નિરંતર એમનો પ્રેમ બતાવી રહ્યા. જીવનો અને અંતઃકરણનો સ્વભાવ તેવો એથી આપણે સમજ્યા કે એ ભગવદમય હતા. દેહ છે તો દાસ તો થયા ને, દેહથી જ દાસ થયા ને. અને દેહનું કાર્ય તો દેહથી તો સતત કાર્ય કરતા હતા ને. પ્રભુમય જ હતું એમનું કાર્ય પણ અવરિતપણે. અહીંયા આપ્યું ને અવરિતપણે કરતા હતા, અટક્યા વિના જ. હવે ચર્ચા વધુ સ્પષ્ટતા કરશે. મારી સમજ આટલું. જે પ્રકાશ કરજો ને થોડો. પ્રણામ. હા, કોઈને કરવું હોય તો હજી વાર. પ્રણામ છે. અહીંયા એવું સમજાય કે અહીંયા એવું કહ્યું પહેલા આગળ કે તેથી ભક્તિથી સ્તુતિ કરી એમ કહેવું નહીં,
કારણ કે બધાએ કર્મોમાં ભક્તિનો ઉપયોગ કરેલો. એટલે કરદમ મુનિ છે એમને કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય એમને કરેલા છે. તો એ કર્મો પણ કરી રહ્યા છે. એટલે એ કર્મો એ કદાચ દેહનું કાર્ય અને ભક્તિ એટલે દાસનું કાર્ય એવું લેવાય છે. તો બંને એ કરી રહ્યા હતા. એટલે અહીંયા સ્તુતિ માટે પણ એવું કીધું કે માત્ર ભક્તિથી જ સ્તુતિ નથી કરી, એવું સમજાય છે. જોઈએ શ્લોકનું જે પ્રથમ ચરણ છે એમાં આ વિષયમાં કંઈ નથી. દ્વિતીય ચરણમાં છે ગીર્ભિઃ તુ અભ્યગ્રણાत् પ્રીતિ સ્વભાવાત્મા કૃતાંજલિ. કૃતાંજલિ એટલે બે હાથ જોડીને, ગીર્ભિઃ એટલે વાણીથી, અભ્યગ્રણાत् એટલે સ્તુતિ કરી. પછી જે શબ્દ બચ્યા છે એ પ્રીતિ સ્વભાવાત્મા, એમાં સ્વભાવ અને આત્મા એમ બે શબ્દનો પ્રયોગ છે. એટલે પ્રીતિ જેમનો સ્વભાવ છે, એટલે ભગવાન પ્રત્યે પ્રેમ અથવા ભક્ત સ્વભાવ, સરળતાથી કરવું હોય તો ભક્તિ જેનો સ્વભાવ છે. અને આત્મા હવે આત્મા જે છે એ સ્વરૂપવાચી હોય છે. એટલે જો ગુજરાતીમાં એનો સરળ અનુવાદ કરવો હોય તો ભક્તિ સ્વભાવ વાળો એવો એનો શુદ્ધ અર્થ થાય. તો ભક્તિ સ્વભાવ વાળા કરદમે બે હાથ જોડીને વાણીથી સ્તુતિ કરી. તો એમાં અહીંયા સ્વભાવાત્મા, એમાં સ્વભાવ અને આત્મા એ બે શબ્દનો પ્રયોગ શા માટે કર્યો છે? તો એક જે સ્વભાવ છે એ અંતઃકરણવાચી છે. તો એક જીવ અને એક અંતઃકરણ, આત્માને અહીંયા જીવ લો. તો જે આત્માનો અંતઃકરણ ભક્તિમય છે તેવો કરદમ. તો એવું કહેવાનો શું અભિપ્રાય છે? તો એ કહી રહ્યા છે કે દેહ કાર્ય દાસ કાર્યવા સ્નેહો અનવિચ્છિન્નો નિરૂપિત. કરદમ એવો હતો કે જેના દેહમાં કે એના દાસ કાર્યમાં પ્રભુ પ્રત્યેનો જે સ્નેહ છે એ અનવરત હતો, એવું અહીંયા જણાવવા માંગે છે. જી સુંદર થયું. પ્રણામ જય જય. હા, બહુ સારું, અહીંયા